મિત્રો, બંધારણનો વિડીયોનો ભાગ 28 અને બંધારણ વિષયનો ભાગ 5 એટલે સંઘની કારોબારી શરૂ કરવા જઈ રહ્યો છું. આજે આર્ટિકલ હું તમને 52 થી 60નું જ્ઞાન આપીશ. નિરાતે વિડીયો જોજો, ખૂબ પૂછાય છે આમાંથી પ્રશ્નો. આ રાષ્ટ્રપતિનું ચેપ્ટર છે એટલે આપ સમજી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી સફર ચાલુ કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા જણાવેલું છે કે મોસ્ટ આઈએમપી આર્ટિકલ ક્યાં છે રાષ્ટ્રપતિ વિશે, જે તમને ખબર જ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે જેની હિસાબે પરીક્ષામાં શ્યોર શોર્ટ માર્ક આવે. તો સૌથી પહેલાં 52 રાષ્ટ્રપતિની જોગવાઈ, 53 સંઘની કારોબારીની જોગવાઈ, 54 એટલે ચૂંટણી રાષ્ટ્રપતિની, 55 એટલે પ્રક્રિયા રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા, 56 રાષ્ટ્રપતિનો કાર્યકાળ, 57 પુનઃ ચૂંટાવા માટે, 58 યોગ્યતા, 59 હોદ્દાની શરતો, શપથ અને પ્રતિજ્ઞા 60 એટલે શપથ, એ તો યાદ રાખજો. 61 મહાભિયોગ, બીજા વિડીયોની શરૂઆત મહાભિયોગથી કરીશ. 62 રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડવા વિશે, 72 માફી આપવાની સત્તા, 80 રાજ્યસભામાં 12 સભ્યો નીમવા, 111 વીટો પાવર મોસ્ટ આઈએમપી, 123 રોન કાઢે રાષ્ટ્રપતિ, પાકી રોન વટુકમ મોસ્ટ આઈએમપી, 143 સુપ્રીમ કોર્ટ પાસે સલાહ. તો આટલું તો તમને કડકડાટ હોવું જ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ભાગ 5 સંઘની કારોબારી. તો વિદ્યાર્થી મિત્રો, મેં મારા પહેલા લેક્ચરની અંદર પણ મેં આ વિશે સમજાવેલું છે, પણ છતાં અત્યારે ડીપમાં સમજાવું. સંઘની કારોબારીના કુલ 4 ભાગ છે, 1 2 3 4, પણ કુલ આવશે 5 એમાં જુદા જુદા વિભાગ કે બાબત. અચ્છા, તો સૌથી પહેલાં જોઈએ કેન્દ્રીય કારોબારી, સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ. તો એની જોગવાઈ 53માં છે, ધ્યાન રાખજો, 53. તો એના ભાગ જે છે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, મંત્રી પરિષદ વત્તા વડાપ્રધાન અને એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા, એવા કુલ 4 ભાગ છે. અચ્છા, તો રાષ્ટ્રપતિની જોગવાઈ 52 છે, 52. 52 પત્તા જેના હાથમાં હોય, ખુદ ગબ્બર રાષ્ટ્રપતિ. 52માં 11 ઉમેરી આપણે એટલે 63 આવશે, એટલે ઉપરાષ્ટ્રપતિ. બરાબર સમજો. 52માં 11 ઉમેરતા 63 એટલે ઉપરાષ્ટ્રપતિ. 63માં 11 ઉમેરીએ આપણે એટલે 74 એટલે મંત્રી પરિષદ. અચ્છા, 74માં 1 ઉમેરી એટલે વડાપ્રધાન 75, અને આમાં પણ 1 ઉમેરી 75માં એટલે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા 76. તો આ જોગવાઈ પણ ખ્યાલ હોવી જોઈએ. ઇન શોર્ટ, કેન્દ્રીય કારોબારી એટલે 53 કેન્દ્રીય કારોબારી, 52 રાષ્ટ્રપતિ, પછી 63 ઉપરાષ્ટ્રપતિ, 74 મંત્રી પરિષદ, 75 વડાપ્રધાન અને 76 એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા. ઓકે, ચલો હવે આપણે જોઈએ સંઘની કારોબારી છે, એની વિશિષ્ટતા શું છે, લાક્ષણિકતા શું છે. આ બધા પ્રશ્નો તમને વન લાઇનર તરીકે અથવા ઓપ્શન તરીકે પણ પૂછાય. ભારતમાં પાર્લિયામેન્ટેરિયન ડેમોક્રેસી છે, મતલબ સંસદીય શાસન પ્રણાલી છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજી કઈ પ્રણાલી હોય તો કે અમેરિકામાં છે તે પ્રમુખગત લોકશાહી પણ છે. બરાબર, પ્રમુખ એટલે પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસી છે અમેરિકામાં. અચ્છા, આવી સંસદીય સરકારને વેસ્ટમિનિસ્ટર પ્રણાલી, બરાબર, ઇંગ્લેન્ડમાં જે સિસ્ટમ છે વેસ્ટમિનિસ્ટર સિસ્ટમ, એ પણ કહેવામાં આવે છે, અથવા કેબિનેટ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. ભારતમાં કેબિનેટ સિસ્ટમ છે, બરાબર સમજો, પણ બંધારણમાં જોગવાઈ નથી. બંધારણમાં કાઉન્સિલ એટલે પરિષદની જોગવાઈ છે, કેબિનેટ એટલે મંડળની જોગવાઈ નથી, પણ કેબિનેટને વ્યવસ્થાના ભાગ રૂપે સામેલ કરવામાં આવેલી છે. અચ્છા, આવી સંસદીય સરકારને જવાબદાર સરકાર પણ કહેવાય છે. રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ, લાયેબલ ગવર્મેન્ટ પણ કહેવાય છે. તો આપણી સંસદીય શાસન પ્રણાલી માટે કેટલા વિશેષણ? વેસ્ટમિનિસ્ટર, કેબિનેટ પદ્ધતિ અને જવાબદાર સરકાર પણ કહે છે. અચ્છા, જેમાં રાષ્ટ્રપતિ રાજ્યના વડા હોય છે અને પ્રધાનમંત્રી સરકારના વડા હોય છે. તો બરાબર સમજો, રાષ્ટ્રપતિ તો જ રાષ્ટ્રપતિ છે કે દરેક રાજ્યના ઇન્ડિવિજ્યુઅલ વડા છે, અને ઇન્ડિવિજ્યુઅલ વડા તરીકે વ્યક્તિને રાષ્ટ્રપતિ કહે છે. બરાબર સમજો તમે. તો our president is a head of state while our prime minister is a head of government. અચ્છા, મંત્રી પરિષદના સભ્યો કારોબારી અને ધારાસભા બંનેના અંગ હોય છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યુપીએસસીમાં પૂછાયેલો પણ પ્રશ્ન છે આ. તો આને હું શોર્ટ એન્ડ સ્વીટ કહું તો કે જ્યારે કોઈ પણ મંત્રી સંસદમાં બેઠો હોય ત્યારે લો મેકર, કાયદો બનાવનાર તરીકે બેઠો હોય જે મંત્રી,
બરાબર. મંત્રી પોતે જ પોતાનો મંત્રાલય વિશેનો કાયદો બનાવશે, પછી પોતે મંત્રાલયમાં જશે, ત્યાં પોતે બનાવેલા કાયદાનો અમલ કરશે અને કરાવડાવશે. તો જ્યારે તે ધારાસભા એટલે સંસદમાં બેઠો હોય મંત્રી, તો એ મંત્રી ત્યારે ધારાસભાનો અંગ કહેવાય, અને જ્યારે તે પોતાના મંત્રાલયમાં બેસી અને એનો અમલ કરે અને કરાવડાવતો હોય ત્યારે એ કારોબારીનો ભાગ કહેવાય. તો ભારતમાં ડ્યુઅલ રિસ્પોન્સિબિલિટીનો કન્સેપ્ટ છે ફોર મિનિસ્ટર્સ એન્ડ પ્રાઇમ મિનિસ્ટર્સ. આ એક બરાબર સમજજો. અહીંયા લખ્યું છે મંત્રી પરિષદના સભ્યો. મંત્રી પરિષદના સભ્યો એટલે મંત્રીઓ. મંત્રી પરિષદ સામૂહિક રૂપે લોકસભાને જવાબદાર છે અને વ્યક્તિગત રૂપે રાષ્ટ્રપતિને જવાબદાર છે. એ મંત્રી પરિષદના ચેપ્ટરમાં આવશે ડીપમાં. ચલો, હવે આવે છે મહત્વપૂર્ણ બાબત ખુદ ગબ્બરની. ગબ્બર એટલે રાષ્ટ્રપતિની. આર્ટિકલ 52 મુજબ એઝ પર આર્ટિકલ 52 રાષ્ટ્રપતિ પાસે જે આપણે ગંજી પત્તા કહીએ રમવાના પત્તા, એના 52 પત્તા એની પાસે છે. ધેટ ઇઝ વાય હી ઇઝ ગબ્બર. બરાબર. એ ધારશે એમ થશે. ભારત દેશને એક રાષ્ટ્રપતિ રહેશે. એની જોગવાઈ ક્યાં મુજબ? તો કે 52 મુજબ. બધી જોગવાઈ 52 મુજબ છે. જે દેશના કોન્સ્ટિટ્યુશનલ હેડ એટલે બંધારણીય વડા છે, જે રાજ્યના પ્રમુખ છે, હી ઇઝ અ હેડ ઓફ સ્ટેટ, રાજ્યના પ્રમુખ છે. હી ઇઝ અ ફર્સ્ટ સિટીઝન ઓફ ઇન્ડિયા, તે ભારતના પ્રથમ નાગરિક છે. બરાબર. તે સંસદના અભિન્ન અંગ છે. તો કે કોની જોડે? તો કે રાજ્યસભા અને લોકસભા સાથે રાષ્ટ્રપતિ સંસદના અભિન્ન અંગ છે. જે નામ માત્રના વડા છે. રાષ્ટ્રપતિ શું છે? નામ માત્રના વડા છે, જેને ડિજ્યુર હેડ કહેવાય. શું કામ નામ માત્રના વડા છે? ભારતમાં સંસદીય શાસન પ્રણાલી છે, પ્રમુખગત, રાષ્ટ્રપતિગત લોકશાહી નથી. અમેરિકામાં સિસ્ટમ શું છે? બરાબર સમજો. અમેરિકામાં કોંગ્રેસ અને સેનેટ. બરાબર. તો ત્યાં બરાબર સમજો, કાયદો બનાવનાર અને કાયદો લાગુ કરનાર બંને અલગ છે, અને રાષ્ટ્રપતિ સેનેટ કે કોંગ્રેસને જવાબદાર નથી પ્રત્યક્ષ રીતે. જ્યારે ભારતમાં રાષ્ટ્રપતિ જે છે એ બંધારણીય વડા છે અને પ્રધાનમંત્રી જે છે એ કારોબારી વડા છે. બરાબર. એટલે બરાબર સમજો, રાષ્ટ્રપતિ એ નામ માત્રના વડા છે, મતલબ કામ રાષ્ટ્રપતિના નામે થશે, પરંતુ જવાબદારી પ્રધાનમંત્રીની રહેશે. એક આવી સિસ્ટમ છે આપણે. અચ્છા, આ મહત્વપૂર્ણ પૂછાયેલું નથી કોઈ દિવસ. રાષ્ટ્રપતિ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના પ્રતીક છે. આ પૂછાયેલું નથી. ધેટ ઇઝ વાય ધીસ કુડ બી યોર પ્રોબેબલ ક્વેશ્ચન. 7 પોઈન્ટ. ચલો, મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ સ્લાઇડ. હવે આપણે જોઈએ છે, જો આર્ટિકલ 52 જોયું આપણે, આર્ટિકલ 53 એટલે સંઘની કારોબારીની જોગવાઈ. બરાબર. હવે આવે છે આર્ટિકલ 54. 54 એટલે ચૂંટણી. ચ નો પ્રાસ મેળવવાનો. 54 એટલે ચૂંટણી. કોની? તો કે રાષ્ટ્રપતિની. અચ્છા, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાર મંડળને ઇલેક્ટોરલ કોલેજ કહેવામાં આવે છે. તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત કોણ આપી શકશે વિદ્યાર્થી મિત્રો? તો કે મતદાર મંડળના સભ્યો. હવે મતદાર મંડળ જે છે એ 3 ભાગમાં વિભાજિત છે. તો એ 3 ભાગ હું આપને અહીંયા શીખવાડું છું અત્યારે. બરાબર સમજો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇલેક્ટોરલ કોલેજના જ સભ્યો ભાગ લે છે, મતલબ મતદાર મંડળ. આ શબ્દ મગજમાં ગોઠવી રાખજો. અચ્છા, મતદાર મંડળ એટલે શું? બરાબર સમજો. તો કે લોકસભામાં કુલ સીટ જે સભ્ય સંખ્યા એ 550 છે. બરાબર. હાલમાં 550 જ યાદ રાખજો. જૂની બાબતનો ઉલ્લેખ કરતો નથી. અચ્છા, એમાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે ટૂંક સમયમાં ભારતમાં આવી જશે એવી આશા છે, એના માટે 7 સીટ અનામત રાખેલી છે. મતલબ આની ઉપર ચૂંટણી થતી નથી. હાલમાં ચૂંટણી કેટલા થાય છે? કેટલી સંખ્યા ઉપર? તો કે 543 બેઠક પર લોકસભાની ચૂંટણી થાય છે. બરાબર. આ 543માંથી 19 જે છે એ કેન્દ્ર શાસિત પ્રદેશની છે. 543માંથી 19 બાદ કરો તો 524 રાજ્યની બેઠકમાંથી ચૂંટાય છે. તો 543. તો શું થયો? આ એક આંકડો યાદ રાખજો. લોકસભામાં 543 ચૂંટાય છે. હવે વાત કરી રાજ્યસભાની. રાજ્યસભાની કુલ બેઠકો છે 250. બરાબર. આની ચૂંટણી કેવી રીતે થાય? તો કે પરોક્ષ રીતે થાય અને ખુલ્લી રીતે થાય. કેવી રીતે? ખુલ્લી. આ કેવી છે? તો કે પ્રત્યક્ષ રીતે થાય આની ચૂંટણી. પ્રત્યક્ષ રીતે લોકસભાની. અને મતદાન કેવું હોય? તો કે ગુપ્ત હોય.
મતદાન કેવું હોય? ગુપ્ત હોય. અચ્છા, 250માંથી પીઓકે માટે અનામત 5 રાખી, જે બાદ થશે એટલે 245 પર બેઠક બાકી રહે. 245માંથી બરાબર સમજો, આર્ટિકલ 80 મુજબ રાષ્ટ્રપતિ, હમણાં જ જોયું, 12 સભ્યોની નિમણૂક કરે કલા, વિજ્ઞાન, સમાજ સેવા, સાહિત્યમાંથી. તો હવે ચૂંટણી કેટલા પર થશે? 233ની ચૂંટણી થાય છે રાજ્યસભામાં. હવે તમે જો, લોકસભાના 543, રાજ્યસભાના 233, 3 ને 3 6, 4 ને 3 7, 5 ને 2 7, 776, કુલ 776 સંસદ સભ્યો ચૂંટાઈને આવે છે. ટોટલ જોઈએ 550 વત્તા 250 એટલે 800 થાય. કેટલા થાય? 800. અચ્છા, 800માંથી આ 12 બાદ કરી પીઓકેના એટલે કેટલા રહ્યા? 788. 788માંથી 12 જે નીમવામાં આવે છે એ બાદ કરી એટલે 776 સભ્યો ચૂંટાઈને આવે છે. અહીં તો એક યાદ રાખશો, બરાબર. અચ્છા, હવે નવું સંસદ સભ્ય બન્યું છે. નવી વસ્તી ગણતરીના આધારે હવે આ સંખ્યા વધશે 2026 પછી. ચલો નેક્સ્ટ જોઈએ. તો મેં તમને મતદાર મંડળનો પહેલો ભાગ સમજાવ્યો, લોકસભા અને રાજ્યસભામાંથી ચૂંટાયેલા સભ્યો. બીજો ભાગ, તમામ હાલમાં 28 રાજ્યો છે તેની વિધાનસભા જે છે એની વિધાનસભામાં મેં લખેલું છે ચૂંટાયેલા સભ્યો, નિમેલા નહીં, માત્ર ચૂંટાયેલા સભ્યો મતદાર મંડળનો ભાગ બને. આ બીજો ભાગ. ત્રીજો ભાગ, કેન્દ્ર શાસિત પ્રદેશો જેવા છે દિલ્હીમાં વિધાનસભા છે તો કે આ છે, બરાબર. પોંડિચેરીમાં છે વિધાનસભા તો કે આ છે. જમ્મુ કાશ્મીર મેં કાઉન્સમાં રાખ્યું છે કારણ કે જમ્મુ કાશ્મીરમાં હવે ચૂંટણી થવા જઈ રહી છે, બરાબર. તો ત્યાં વિધાનસભાનું સર્જન થશે, બરાબર. માટે હવે પછી જો ચૂંટણી થાય પ્રેસિડેન્ટની તો જમ્મુ કાશ્મીરની વિધાનસભાના સભ્યો પણ ચૂંટાયેલા સભ્યો પણ એમાં મત આપશે. માટે આને મેં સંભવિત રાખેલું છે જમ્મુ કાશ્મીરના, બરાબર. અચ્છા, નોંધ, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ નથી લેતા? તો કે અમુક રાજ્યની અંદર દ્વિગૃહી વિધાનમંડળ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. હાલમાં કુલ 6 રાજ્યમાં, એના વિશે પછી ચર્ચા કરશું, દ્વિગૃહી છે વિધાનમંડળ. વિધાનસભા પણ હોય, વિધાન પરિષદ પણ હોય. પણ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિધાનસભાના સભ્યો જ ભાગ લે છે, વિધાન પરિષદના સભ્યો ભાગ લેતા નથી. માટે મારી એ ચોકડીના મત આપી શકતા નથી. અચ્છા, જો મતદાર મંડળમાં કોઈ પણ કારણે જગ્યા ખાલી પડે તો ચૂંટણી વિરુદ્ધ અપીલ થઈ શકશે નહીં. હવે કેવા શું માગે છે બરાબર સમજજો. મેં તમને કીધું કે ચૂંટાયેલા સંસદ સભ્યો કેટલા છે? 776. અચ્છા, એમાંથી માની લો કે કોઈનું મૃત્યુ થાય, બરાબર, કોઈ રાજીનામું આપે, બરાબર, કોઈને ગેરલાયકાત ઠેરવે, તો આ કારણોસર જે જગ્યા ખાલી પડી છે, બરાબર, એને કારણોસર રાષ્ટ્રપતિની ચૂંટણી રદ નહીં કરી શકાય. સે ફોર એક્ઝામ્પલ આમાંથી 16 જણા જતા રહ્યા કોઈને કોઈ કારણોસર, તો રહ્યા કેટલા? 760. તો 760 ચૂંટાયેલા સંસદ સભ્યો મત આપશે, એમ કહેવા માગે છે, બરાબર. તો ફરીથી સમજાવું, જુઓ તો જો મતદાર મંડળમાં કોઈ પણ કારણે જગ્યા ખાલી પડે તો, ખાલી આ તો એક્ઝામ્પલ આપું છું સંસદ સભ્યનું, વિધાનસભામાં પણ હોઈ શકે, કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ હોઈ શકે, દિલ્હી પોંડિચેરીમાં ખાલી જગ્યા, બરાબર. તો મૃત્યુ, રાજીનામું કે ગેરલાયકાતને કારણે જો જગ્યા ખાલી થશે તો ચૂંટણી વિરુદ્ધ અપીલ થઈ શકશે નહીં. ચૂંટણી વિલ ગો ઓન, બરાબર, ચૂંટણી ચાલુ જ રહેશે. નેક્સ્ટ, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદ કાયદો ઘડી શકે છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. જ્યારે આ પ્રશ્ન પૂછાય છે ત્યારે મોટાભાગના લોકો એવું સમજે છે કે ભાઈ કેન્દ્રીય ચૂંટણી પંચ ચૂંટણીનું આયોજન કરે છે, બરાબર સમજો, પરોક્ષ ચૂંટણીનું, પણ એના વિશે કાયદા ઘડવાનું કામ સંસદનું છે. ચલો, આ જે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા છે એ આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવી છે, ધ્યાન રાખજો ખાસ, બરાબર. આ અમુક ક્વેશ્ચન એવા હોય વિદ્યાર્થી મિત્રો કે તમારી નજરે લીટી પર ન ગયું હોય એ જ તમારો ગુનો, પરીક્ષામાં પૂછાય, તમને આવડે નહીં. તો એવી આ બધી મહત્વપૂર્ણ બાબત મેં લઈ લીધેલી છે. ચલો નેક્સ્ટ જોઈએ, આર્ટિકલ 55 એટલે ચૂંટણી પ્રક્રિયા, બરાબર. એક યાદ રાખવાનું, 54 એટલે ચૂંટણી, 55 એટલે પ્રક્રિયા, બરાબર. અચ્છા, એમાં કઈ મેથડ અપનાવવામાં આવેલી છે? આનુપાતિક પ્રતિનિધિત્વ, સમતુલ્યતાના સિદ્ધાંત મુજબ
1971ની વસ્તી ગણતરીના આધારે આ સૂત્ર મૂકવામાં આવે છે. અને બરાબર સમજો, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મેં અહીંયા લખેલું છે મત મૂલ્ય, જુઓ તમે, બરાબર. સામાન્ય ચૂંટણીમાં વોટ હોય, બરાબર. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વેલ્યુ ઓફ વોટ હોય. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વેલ્યુ ઓફ વોટ હોય, મતલબ મત મૂલ્ય હોય. અચ્છા, તો સૌથી પહેલાં આપણે જોઈએ જે તે રાજ્યના વિધાનસભ્યનું મત મૂલ્ય. તો મત મૂલ્ય કેવી રીતે ગોતવામાં આવે છે, બરાબર સમજો. 1971માં રાજ્યની જે કુલ વસ્તી હતી, બરાબર, એના છેદમાં રાજ્યમાંથી ચૂંટાયેલા વિધાનસભ્યો લેવાના, કયા, 1971 વાળા, ગુણ્યા 1/1000. તો અહીંયા પણ હું તમને ખાસ કહું છું કે જ્યારે વસ્તી વિષયક આંકડા હોય, જન્મદર, મૃત્યુદર, બરાબર, અને જ્યારે આનુપાતિક પ્રતિનિધિત્વ એટલે કે સમતુલ્યતા જાળવવાની હોય, શેના આધારે, વસ્તીના આધારે, આ ત્રણ બાબતો હોય ત્યારે 1000ના આધારે ટકાવારી ગણાશે, બરાબર સમજો. 100ના આધારે ટકાવારી નહીં ગણાય. ધેટ ઇઝ વાય આઈ હેવ પુટ 1000 ઓવર હિયર. અહીંયા 1000 આવશે. તો જે તે રાજ્યના વિધાનસભ્યો, જે ફોર એક્ઝામ્પલ ગુજરાત જે છે, બરાબર, ગુજરાત રાજ્યના એક વિધાનસભ્યનું મત મૂલ્ય 147 છે, 147 છે. કેટલું છે, 147. તો આ એક સૂત્ર યાદ રાખી લેજો. આવા સૂત્ર પણ પરીક્ષામાં પૂછાયેલા છે. અંશ આપેલો હોય તો છેદ નો આપેલો હોય, એટલે વાયસા વર્ષા, અને તમને ઓપ્શન આપે. તો અહીંયા ફરીથી સમજાવું છું, જે તે રાજ્યના વિધાનસભ્યનું મત મૂલ્ય રાજ્યની કુલ વસ્તી 1971 મુજબ છેદમાં રાજ્યમાંથી ચૂંટાયેલા વિધાનસભ્યો ગુણ્યા 1/1000. ચલો નેક્સ્ટ. હવે આપણે જોઈએ આર્ટિકલ 55 મુજબની ચૂંટણી પ્રક્રિયા હજી ચાલુ જ છે. આનુપાતિક પ્રતિનિધિત્વ સમતુલ્યતાના સિદ્ધાંત મુજબ 1971ની વસ્તી ગણતરી મુજબ અત્યારે આપણે વિધાનસભ્યનું મત મૂલ્ય ગોઈતું ને મિત્રો, તો બરાબર સમજો, સંસદ સભ્યો પણ મત આપે છે ને. અચ્છા, સંસદ સભ્યો અને વિધાનસભ્યો આપે. અચ્છા, તો વિધાનસભા ક્યાં હોય, તો કે રાજ્યમાં હોય. તો બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ છે, દિલ્હી અને પોંડિચેરી, તો એની વિધાનસભા પણ આપણે લીધેલી છે. અચ્છા, એક સંસદ સભ્યનું મત મૂલ્ય, તો હું તમને પહેલાથી જ કહી દઉં કે એક સંસદ સભ્યનું મત મૂલ્ય હાલમાં 708 છે, સિવાય કે ચૂંટણીમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મત મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવશે. હાલમાં 708 છે એક સંસદ સભ્યનું મત મૂલ્ય. તો એમાં સૂત્ર શું છે, બધા જ રાજ્યોના ચૂંટાયેલા વિધાનસભ્યોના મતનો સરવાળો. તો હાલમાં 28 રાજ્યો વત્તા 2 કેન્દ્ર શાસિત પ્રદેશ અને ભવિષ્યમાં જમ્મુ કાશ્મીર. તો હાલમાં 28 વત્તા 2 એટલે 30, અને ભવિષ્યની અંદર 28 વત્તા 2 વત્તા 1 એટલે કે 31 વિધાનસભ્યોના મતનો સરવાળો થશે. છેદમાં સંસદના ચૂંટાયેલા સભ્યોની કુલ સંખ્યા આઈ ઓલરેડી એક્સપ્લેન ટુ યુ. લોકસભામાંથી આવશે 533, બરાબર, અને પહેલામાંથી આવશે 233 રાજ્યસભામાંથી. એ જે કુલ 776 જે છે એ ચૂંટાયેલા સંસદ સભ્યો છે. તો આ એક સંસદ સભ્યનું મત મૂલ્ય. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેતા જાજો અને વિડીયો સ્કીપ ન કરતા, કારણ કે ખૂબ મહત્વની વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો તમામ પરીક્ષા માટે. હવે આપણે આવ્યા આર્ટિકલ 55માં. તો આર્ટિકલ 55 શું કહે છે પાછો, રાષ્ટ્રપતિની ચૂંટણી આર્ટિકલ 55 મુજબ, 55 મુજબ આનુપાતિક પ્રતિનિધિત્વ પ્લસ એકલ સંક્રમણીય મત પદ્ધતિ, મતલબ ક્રમિક મત પદ્ધતિ મુજબ ગુપ્ત મતદાનથી થાય છે. તો બરાબર સમજો, આયોજન કોણ કરશે આનું આયોજન, તો કે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે. આનું આયોજન કોણ કરશે, કેન્દ્રીય ચૂંટણી પંચ. પણ આને લગતા કાયદા કોણ બનાવશે, મેં પહેલા જ કહી દીધું, કાયદા બનાવશે સંસદ રાષ્ટ્રપતિના. હવે પછીના મને પ્રોબેબલ લાગતા ક્વેશ્ચન છે એટલે હું લખીને તમને સમજાવું છું. ચલો હવે આવશે આર્ટિકલ 56 રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છીએ આર્ટિકલ 56 રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત, ટેન્યોર ઓફ ઇન્ડિયન પ્રેસિડેન્ટ. સૌથી પહેલું, હોદ્દો સંભાળ્યાની તારીખથી એક્ઝેક્ટ 5 વર્ષ.
બરાબર 5 વર્ષની સ્ટાર્ટિંગ ક્યાંથી થશે? જે તારીખે હોદ્દો સંભાળ્યો તે તારીખથી. અચ્છા, જો 5 વર્ષ પછી કોઈ કાર્યભાર ન સંભાળે તો ત્યાં સુધી, બરાબર, નવો રાષ્ટ્રપતિને ઇલેક્ટ થઈ અને આવવામાં વાર લાગે કોઈ પણ કારણોસર, તો જ્યાં સુધી નવા રાષ્ટ્રપતિ પદ ન સંભાળે ત્યાં સુધી. આર્ટિકલ 61 મુજબ આના પછીનો વિડીયો આનો જ છે. મહાભિયોગ દ્વારા હટાવી શકાય રાષ્ટ્રપતિને. 61 એટલે મહાભિયોગ. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સંબોધીને પોતાની સહીથી કરેલા લખાણથી સોંપે છે. તો આ બધા શબ્દ યાદ રાખવા જરૂરી છે. તમે ખાલી એટલું જ યાદ રાખ્યું હોય કે રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે, પણ થોડુંક વધારે સમજો. જુઓ તમે, ઉપરાષ્ટ્રપતિને સંબોધીને પોતાની સહીથી કરેલા લખાણથી સોંપે છે, જેની જાણ ઉપરાષ્ટ્રપતિએ તાત્કાલિક લોકસભાના અધ્યક્ષને કરવી પડે છે. આ વસ્તુ બીજી 2 વાર આવશે, બરાબર, આજના જ વિડીયોમાં આને વસ્તુ. અચ્છા, તો ચલો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. 57. રાષ્ટ્રપતિ તરીકે ઓલરેડી હોદ્દો ધરાવી ચૂકેલી વ્યક્તિ એ હોદ્દા માટે ફરીથી ચૂંટાવાને પાત્ર છે. પૂર્ણ પાત્રતા આર્ટિકલ 57માં ફરીથી ચૂંટાવા માટેની. અચ્છા, આર્ટિકલ 57 મુજબ રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. તે સંબોધીને પોતાની સહીથી કરેલા લખાણથી સોંપે છે, જેની જાણ ઉપરાષ્ટ્રપતિએ તાત્કાલિક લોકસભાના અધ્યક્ષને કરવી પડે છે. આ વિગત 57 મુજબની હતી, એટલા માટે મેં ફરીથી લીધેલી. આપને ખબર પડે કે કઈ આર્ટિકલ મુજબ. 57 મુજબ રાષ્ટ્રપતિ રાજીનામું ઉપરાષ્ટ્રપતિએ લોકસભાના અધ્યક્ષને જાણ કરવાની. ચલો, આર્ટિકલ 58 રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાતો. તો કે એ ભારતનો નાગરિક હોવો જોઈએ. તો મેં તમને, જો યાદ હોય વિદ્યાર્થી મિત્રો, તો નાગરિકતાના ચેપ્ટરમાં શીખવાડેલું છે કે કોઈ વિદેશી વ્યક્તિ ભારતનો રાષ્ટ્રપતિ બની શકશે નહીં, બરાબર. અચ્છા, બીજું, ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. ઓછામાં ઓછી 35નો મતલબ 35 પૂરા હોવા જોઈએ અને 36 કે એનાથી વધારે વર્ષ રનિંગ હોવા જોઈએ, બરાબર સમજો. તમે જ્યારે ખાલી બોલો 35 વર્ષ, તો એનો મતલબ એવો થાય કે 34 પૂરા થઈને 35મું ચાલતું હોય. ના, ઓછામાં ઓછી 35 મીન્સ 35 કમ્પ્લીટ, એમ કહેવા માગે. અચ્છા, મહત્વપૂર્ણ એની યોગ્યતા કઈ? તો કે લોકસભામાં ચૂંટવા માટેની યોગ્યતા હોવી જોઈએ. શેમાં? લોકસભામાં. તો રાષ્ટ્રપતિ જે છે એને લોકસભા સાથે સંબંધ છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિ છે ઉરા, બરાબર, ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભા સાથે, રાષ્ટ્રપતિને લોકસભા સાથે સંબંધ છે. ધ્યાન રાખજો, રાલો ઉરા. આર્ટિકલ 58(2) મુજબ કેન્દ્ર કે રાજ્ય સરકારમાં લાભનું પદ ન હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આને ઓફિસ ઓફ પ્રોફિટ કહેવાય, લાભનું પદને. પણ તમને નેગેટિવ ક્વેશ્ચન એકવાર પૂછાઈ ગયેલો છે વિદ્યાર્થી મિત્રો ક્લાસ 1-2માં કે નીચેનામાંથી કોને લાભનું પદ કહેવાશે નહીં. બરાબર સાંભળજો, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાભનું પદ કોને કહેવાશે નહીં? તો કે રાષ્ટ્રપતિ પાછા ચૂંટણીમાં ઊભા હોય તો રાષ્ટ્રપતિ હોવાને કારણે ગેરલાયક ઠરશે નહીં, કારણ કે લાભનું પદ ગણાતું નથી. ઉપરાષ્ટ્રપતિ લાભનું પદ ગણાતું નથી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે. રાજ્યપાલ હોય તો પણ લાભનું પદ ગણાશે નહીં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે. કેન્દ્ર કે રાજ્યના મંત્રી હોય તો પણ લાભનું પદ ગણાશે નહીં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે. ભારપૂર્વક કહું છું, આવા બધા ક્વેશ્ચન વાયડા ક્વેશ્ચન કહેવાય બંધારણના. ચલો, આર્ટિકલ 59 રાષ્ટ્રપતિના હોદ્દાની શરતો, બરાબર. સંસદ સભ્ય કે વિધાનસભ્ય ન હોવો જોઈએ રાષ્ટ્રપતિ, બરાબર સમજો. જ્યારે ઉમેદવારી નોંધાવે તો ત્યારે એને ન્યુટ્રલ પર્સન બનવું પડે. સે ફોર એક્ઝામ્પલ, પ્રણવ મુખર્જી જ્યારે રાષ્ટ્રપતિનું ઉમેદવારી પત્ર ભરતા હતા ત્યારે તે સરકારમાં ફાઇનાન્સ મિનિસ્ટર હતા. તો ફાઇનાન્સ મિનિસ્ટરના પદથી રાજીનામું આપ્યું, કોંગ્રેસના પ્રાથમિક પદથી રાજીનામું આપ્યું. જેટલી સહકારી મંડળીમાં તે જ હોદ્દો ભોગવતા હતા, એમની સગી દીકરીના સહકારી મંડળીમાં હોદ્દો ભોગવતા હતા, એમાંથી પણ રાજીનામું આપ્યું. મતલબ જે રાષ્ટ્રપતિ છે એ કમ્પ્લીટલી કોમર્શિયલી, કોન્સ્ટિટ્યુશનલી કોઈ પણ હક હિત હિસ્સા ન ધરાવતા હોવા જોઈએ, ન્યુટ્રલ પર્સન હોવા જોઈએ, એમ કહેવા માગે છે. લાભનું પદ નહીં. રાષ્ટ્રપતિના પગાર કે ભથ્થા તેમના કાર્યકાળ દરમિયાન ઘટાડી શકાતા નથી, બરાબર સમજો. બરાબર, એક વાત
પગાર એમનો જે ફિક્સ કરવામાં આવે એ પછી ઘટાડી શકાશે નહીં તેમના કાર્યકાળ દરમિયાન. ચલો આર્ટિકલ 59 પાછી વધારાની શરત જ સમજાવું છું તમને હું. બરાબર. અચ્છા, રાષ્ટ્રપતિના હોદ્દાની શરતો. રાષ્ટ્રપતિ પદમાં ઉમેદવારી નોંધાવવા 50 સભ્યો દરખાસ્ત મૂકનાર અને 50 સભ્યો ટેકો આપનાર. બરાબર સમજો, જે વ્યક્તિ ઉમેદવારી પત્ર ભરતો હોય એને પ્રપોઝર કહેવાય, મતલબ દરખાસ્ત જેને પોતાના નામે મૂકતો હોય તે. અચ્છા, એ દરખાસ્તને ટેકો આપનાર જે છે એને સેકન્ડર કહેવાય. શું કહેવાય? સેકન્ડર. અને એ દરખાસ્તને ટેકો આપનાર છે એને સપોર્ટર કહેવાય. આને SECONDER સેકન્ડર કહેવાય. અને આ જે છે એને સપોર્ટર કહેવાય. બરાબર. સેકન્ડર પોતે જે છે એ પ્રપોઝર કહેવાય. તો કે પ્રપોઝર સેકન્ડર. તો એક સૂત્ર યાદ રાખજો કે રાષ્ટ્રપતિ 50-50 ઓવરનો મેચ રમે, ઉપરાષ્ટ્રપતિ 20-20 ઓવરનો મેચ રમે અને રાજ્યસભાના ઉમેદવારી નોંધાવવાવાળા 10-10 ઓવરનો મેચ રમે. 50-50, 20-20 અને 10-10. અત્યારે 10-10ની પણ મેચ રમાય છે, 10-10 ઓવરની. અચ્છા, એમને 15,000 રૂપિયા ડિપોઝિટ RBIમાં જમા કરાવવાની રહેશે. અને જો એક સસ્ટમાઉસ, બરાબર, કુલ પડેલા અને માન્ય મતના એક સસ્ટમાઉસ ન મળે તો ડિપોઝિટ જપ્ત થાય. બરાબર સમજો. એક સસ્ટમાઉસ છે ના, તો કે કુલ પડેલા મત અને એમાંથી માન્ય મત હોવો જોઈએ. બધા અમુક મત અમાન્ય થશે, બરાબર, એ કાઉન્ટ નહીં થાય. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નન ઓફ ધી અબાઉ નોટા અને પક્ષાંતર ધારો એટલે ડિફેક્શન લો લાગુ પડતો નથી. અચ્છા, રાષ્ટ્રપતિને બીજી અનુસૂચિ મુજબ સંસદ કાયદાથી નક્કી કરે તે પગાર સંચિત નિધિમાંથી અપાય છે. તો રાષ્ટ્રપતિને પગાર કોણ નક્કી કરશે? સંસદ. કેવી રીતે? તો કે કાયદા બનાવીને. કઈ અનુસૂચિ મુજબ? બીજી અનુસૂચિ મુજબ. રાષ્ટ્રપતિના પગાર કે ભત્તા તેના કાર્યકાળ દરમિયાન ઘટાડી શકાય? તો કે ન ઘટાડી શકાય. ચલો નેક્સ્ટ, આર્ટિકલ 60. રાષ્ટ્રપતિના શપથ અને પ્રતિજ્ઞા. બરાબર. હા, 60 શપથ. તો જ્યાં સુધી તમે પ્રાસ મેળવીને આર્ટિકલ યાદ રાખશો ત્યાં સુધીમાં તમને વધારે યાદ રહેશે, ભૂલ નહીં થાય. અચ્છા, સૌથી પહેલી બાબત છે હોદ્દો સંભાળતા પહેલાં શપથ લેવાની એમને, અને પછી એ હોદ્દો સંભાળે. જ્યારે તમે પ્રધાનમંત્રીનું જોયું હશે કે પહેલાં શપથ લેશે અને પછી એ હોદ્દો સંભાળશે. બરાબર. હા, તો બરાબર સમજો. રાષ્ટ્રપતિનું પણ એમ જ છે, હોદ્દો સંભાળતા પહેલાં શપથ લેવી જરૂરી છે. શપથ કોણ લેવડાવશે? તો કે CJI લેવડાવશે. જો CJI ગેરહાજર હોય તો તેમના પછીના અન્ય વરિષ્ઠ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે એ શપથ લેવડાવશે. અચ્છા, શપથની અંદર 3 મુખ્ય બાબત છે. બરાબર, આવું પણ પૂછી શકે. બરાબર સમજો તમે. શપથની અંદર 3 મુખ્ય બાબત છે. નિષ્ઠાપૂર્વક રાષ્ટ્રપતિના કાર્યોનું પાલન કરીશ. આ પહેલું એલિમેન્ટ. બીજું, બંધારણ કાયદાનું સંરક્ષણ કરીશ, પ્રતિરક્ષણ કરીશ અને પરિરક્ષણ કરીશ. બરાબર. તો આ બીજો પોઈન્ટ. અને ત્રીજો પોઈન્ટ, ભારતના પ્રજાની સેવા કરીશ. તો એની શપથના મુખ્ય 3 તત્વો છે આ રાષ્ટ્રપતિની શપથના. અચ્છા વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયો હું અહીં સુધી રાખું છું. મેં આપને આર્ટિકલ 60 સુધી સમજાવ્યું. હવે પછી આવશે આર્ટિકલ 61 મહાભિયોગ. તો મેં લખેલું છે હવે પછી આર્ટિકલ 61 મહાભિયોગ, અને પછી એના પછીના વિડીયોમાં આવશે આર્ટિકલ 123 વટહુકમ. ઓકે, ધન્યવાદ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.